ગાંધીનગરમાં જિલ્લા વહીવટી તંત્ર અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હર હર તિરંગા અભિયાન અંતર્ગત આજે 10મી ઓગસ્ટે રાજ્ય કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 10 વાગે G6 સર્કલ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું અને પોતે પણ યાત્રામાં જોડાયા। યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને મળેલી મહામૂલ્ય આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાના બલિદાનને ચિરંજીવ રાખવા માટે હર ઘર તિરંગા અભિયાનની પ્રેરણા આપી છે। તિરંગા યાત્રા ભારતની એકતા અખંડિતતાની યાત્રા છે। હાથમાં તિરંગો અને હૃદયમાં ભારત ભક્તિ સાથે સૌ આ યાત્રામાં જોડાયા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે હર ઘર તિરંગા અભિયાન આખા દેશમાં શરૂ કરાવ્યું ત્યારથી જ આ તિરંગા એ 140 કરોડ ભારતીયોનું સ્વાભિમાન આન બાન ને શાન છે। ત્યારે દેશભરની અંદર આ હર ઘર તિરંગા એ લોકો આજે ઉત્સાહભેર પોતાના ઘર ઉપર, ઓફિસ ઉપર, વ્યવસાય દરેક જગ્યાએ એ તિરંગા ફરકાવી રહ્યા છે। સમગ્ર ગુજરાતના દરેક જગ્યાએ મોટો શહેર હોય, નાનું ગામ હોય, દરેક જગ્યાએ તિરંગા યાત્રા થશે। સાથે સાથે લાખો લોકો આપણું સૌનું સ્વાભિમાન, આપણું ગૌરવ એટલે આ રાષ્ટ્ર તિરંગા એ પોતાના ઘરે લગાવે ને જેટલા પણ વીર શહીદોએ દેશના આઝાદી માટે બલિદાન માટે એને યાદ કરવાના આ દિવસો અને આવનારી પેઢી વર્ષો સુધી પોતાના જહનની અંદર ઉતારી લે કે તિરંગાનું મહત્વ